આ તરફ કડીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ એબીપી અસ્મિતાની એક્સક્લુઝિવ જાણકારી। પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને કડીથી કોંગ્રેસ પોતાના ઉમેદવાર બનાવી શકે છે। કડીથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશ ચાવડાનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। વર્ષ 2012માં રમેશ ચાવડા કડીના ધારાસભ્ય રહી ચૂક્યા છે, તો વર્ષ 2017માં ભાજપના કરશન સોલંકીએ પરાજય આપ્યો હતો। રમેશ ચાવડાનું નામ લગભગ અહીંથી નિશ્ચિત છે। સૂત્રો તરફથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। રમેશ ચાવડા આજે કે કાલ સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકે છે। ગુજરાત વિધાનસભાની બે પેટા ચૂંટણી વિસાવદર અને કડી એની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને કડીમાંથી કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે। જે પેનલ ગઈ છે એ પેનલમાં એક નામ રમેશ ચાવડાનું છે અને અમારી પાસે જે માહિતી છે એ મુજબ રમેશ ચાવડા જ ઉમેદવાર બને તેવી પૂરી શક્યતા છે। રમેશભાઈ સાથે વાત કરીએ। રમેશભાઈ, જો અમારી પાસે એ પ્રકારની માહિતી છે કે કોંગ્રેસ ફરી એક વખત તમારા ઉપર વિશ્વાસ મૂકવા જઈ રહી છે, કારણ કે 2012માં તમે પરિણામ આપ્યું છે। આ વખતે કેટલી તૈયારી? આ વખતે આપણી ફૂલ તૈયારી છે, પરંતુ અહીંયા નામ હજુ ડિક્લેર થવાની હજુ પ્રદેશ સમિતિમાંથી પ્રમુખ સાહેબને ઉપરના જે આગેવાનો છે, જે નેતાઓ છે અમારા, એ જે નામ આપશે એ નામમાં અમે ચૂંટણી અહીંયા કોંગ્રેસના નેજા નીચે લડીશું અને અમે મજબૂતાઈથી લડીશું અને અમે સોલિડની ફાઇટ આપીશું। અચ્છા, રમેશભાઈ 2012માં જીત્યા હતા, 2012થી 2017 સુધી આપ ધારાસભ્ય રહ્યા હતા અને 2017માં કરશનભાઈ તમે સામે હતા। જીત કેવી રહી અને પછી કરશનભાઈ સામેની ચૂંટણી કેવી રહી હતી? એમાં એવું થયું, ત્યારે 2012માં જ્યારે હું ચૂંટણી લડ્યો ત્યારે પ્રથમવાર ચૂંટણી વિધાનસભાની લડેલો। આમ તો હું ચૂંટણીઓ અહીંયા 95થી ચૂંટણીઓ લડું છું। 95થી ચૂંટણી લડીને હું અહીંયા 95થી તો અત્યારે આજની તારીખ સુધી હું કોર્પોરેટર રહ્યો છું 15 સુધી। 15 પછી 95થી 15 સુધી હું કોર્પોરેટર રહ્યો। મારો વાઈફ છે એ પછી હું ધારાસભ્ય થયો 2012માં, તો 12માં ધારાસભ્ય થયો તો મારો વાઈફ પછી અહીંયા મેં મારો વાઈફને લડાયા 15માં, તો 15થી 20 ને 20થી 25ના ગાળા માટે મારા વાઈફ ચૂંટાયા છે। બે વખત 2 ટર્મથી એ વિરોધ પક્ષના નેતા તરીકે અહીંયા કામગીરી કરે છે। સાહેબ 2010માં નીતિનભાઈ પટેલે અહીંયા આખું ગામ બિનહરીફ કરી દીધેલું, પૈસા આપીને, ધમકી આપીને, એ રીતે। તો આખા ગામમાં ટોટલ બધા બિનહરીફ થઈ ગયેલા અને માત્ર મારી એક જ વોર્ડની ચૂંટણી હતી। સાહેબ નીતિન પટેલ અહીંયા કહેતા કે અહીંયા 1 કરોડ વાપરો પણ રમેશભાઈને પગથિયું ચડવા ના દેતા નગરપાલિકાનું। એવા ભયંકર માહોલમાં પણ હું મારી આખી પેનલ જીતાડીને લાવેલો। નીતિનભાઈ ત્યારે મિનિસ્ટર હતા, છતાં ત્યારે હું આખી પેનલ જીતાડીને લાવેલો અને મેં અહીંયાથી વિજય મેળવેલો સાહેબ। એટલે રમેશભાઈ, કડી છેલ્લા ઘણા સમયથી જુઓ તો તમે 12માં જીતા એ પછી અહીંયા કોંગ્રેસ નથી જીતી, તો અત્યારે કડી જીતવું કોંગ્રેસ માટે કેવું રહેશે? સાહેબ સાચી વસ્તુ એ છે કે અહીંયા નીતિનભાઈ લગભગ 85ની સાલથી કે 85ની સાલથી કે 90ની સાલથી ચૂંટણી લડે છે, સમજો ને, ત્યારથી ધારાસભ્ય છે આ સીટ ઉપર, કડીની સીટ ઉપર। સાહેબ ત્યારથી એ કરશનજી ઠાકુર સાહેબને હરાવીને નીતિનભાઈ પટેલ સાહેબ ચૂંટણી જીત્યા, એ પછી આજ દિવસ સુધી આજના તારીખે ભાજપની કન્ટિન્યુ ભાજપનું ચાલે છે। માત્ર 2 વખત અહીંયા અમે જીત્યા છીએ। એમાં 2002માં તો પેલું કાંડ થયેલો, ગોધરા કાંડ, એટલે આખા ગુજરાતમાં ભયંકર મોજું ચાલતું હતું। એ વખતે બળદેવજી ઠાકુર અહીંયા ઉમેદવારી કરીને આવેલા અને નીતિનભાઈ ત્યારે કેબિનેટ કક્ષાના મંત્રી હતા, નાણામંત્રી હતા સાહેબ। એ વખતે હું અહીંયા બળદેવજી ઠાકુરનો હું ચૂંટણી એજન્ટ હતો અને ચૂંટણી એજન્ટ હતો ને અમારે કુંડારમાં અહીંયા અમારે આ લોકોએ અમારા ઉપર પ્રચાર દરમિયાન હુમલો કરી દીધો ને એમાં પછી ફરિયાદો દાખલ થઈ, મારા ઉપર પણ થઈ, એમના ઉપર થઈ, એમ।